સુરતની ઉત્તરાયણ પોલીસે કઠોર ગામમાં આવેલા માનસરોવર રેસિડેન્સીના પાર્કિંગમાંથી રિક્ષામાં દારૂની હેરાફેરી કરનારને ઝડપી પાડી તેની પાસેથી દારૂનો જથ્થો, રિક્ષા સહિત 1.30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાગ ઝામીર, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા, મદદનીશ પોલીસ કમિશનર ચોવટિયાઓની સૂચનાને લઈ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા ઉત્તરાયણ પીઆઈ HR ગોસ્વામીની ટીમ PSI RD દાદલ સાથે પેટ્રોલિંગમાં હતી. ત્યારે અરનામ હેડ કોન્સ્ટેબલ સુધીરભાઈ અને અરનામ પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકસિંહને મળેલી બાતમીના આધારે ઉત્તરાયણ કઠોર ગામ માનસરોવર રેસિડેન્સીના પાર્કિંગમાંથી રિક્ષામાં દારૂની હેરાફેરી કરનાર મૂળ યુપીનો અને હાલ કામરેજ કઠોર ખાતે રહેતા યુસુફ અહેમદ શેખને ઝડપી પાડી તેની પાસેથી 95,000થી વધુનો દારૂનો જથ્થો, રિક્ષા અને મોબાઈલ સહિત 1.30 લાખથી વધુની મત્તા કબજે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.